મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી, જેમાં શહેરના 18 વોર્ડના અલગ અલગ વિભાગના વિકાસ કામોની કુલ 67 દરખાસ્તો આવી હતી। બેઠકમાં કુલ 175.60 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી। મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ પ્રદ્યુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફીમાં સૂચવેલા 50 થી 75% ભાવ વધારાને ફગાવી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ચૂંટણી નજીક હોવાથી અને પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રનું લોકપ્રિય પર્યટન કેન્દ્ર હોવાથી સામાન્ય જનતાને ભાર ન પડે તે દ્રષ્ટિએ આ નિર્ણય લેવાયો છે। થાય છે કે પ્રદ્યુમન પાર્કની અંદર જે દરખાસ્ત ભાવ વધારાની આવી હતી, ભાજપના સૌ કોર્પોરેટર મિત્રોએ આજે ભાવ વધારાની દરખાસ્ત રદ કરી છે અને જે જૂનો ભાવ જે હતા પ્રદ્યુમન પાર્કમાં એ જ જૂના દરે વેકેશનની અંદર રાજકોટ શહેરના નગરજનો પરિવાર સાથે પ્રદ્યુમન પાર્કમાં જાય, એના માટે કોઈ વધારાના ચાર્જ ન લગાડવાના અને જૂનો જે ચાર્જ હતો એ મુજબ નક્કી કર્યું છે। અને લાયન સફારી પાર્ક જ્યારે અત્યારે નિર્માણમાં છે, લાયન સફારી પાર્ક બન્યા પછી દરો અમે નક્કી કરશું। તાજેતરમાં રમાયેલા અંડર-19 T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વલસાડના યુવા બોલર હેનિલ પટેલે વલસાડના સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી। એક જ મંચમાં 5 વિકેટ ઝડપીને ભારતનું નામ રોશન કરીને હેનિલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે તેમણે ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વર્તમાન વર્લ્ડ કપના પરિણામોને ઉલ્લેખ કરી ભારતીય ટીમની સાથે ઝિમ્બાબ્વે ટીમોના દેખાવની પણ પ્રશંસા કરી હતી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વલસાડ ગ્રામ પંચાયતના ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ગુજરાતના અનેક ખેલાડીઓ જે છે તે હવે ટીમ ઇન્ડિયા માટે રમી રહ્યા છે। અંડર-19 વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓ ભાગ બન્યા હતા। બસ સ્કિલ હશે એમાં કોઈ, કેમ કે ઝિમ્બાબ્વેમાં એટલું ક્રિકેટનું શું કહેવાય કે જે છે એ એટલું વધારે નથી જેટલું ભારતમાં છે, પણ સ્કિલ વર્સિસ સ્કિલ જે બેસ્ટ હશે એ જીતશે। પણ એકવાર શું ભારત પાકિસ્તાન સામે આવે શક્યતા દેખાય તમને? હા, લાગે છે, કેમ કે પાકિસ્તાન પણ જીતી રહ્યું છે એક સાઈડથી અને ભારત તો ઓબ્વિયસલી જીતતું છે, તો લાગે છે કે આગળ જતા એક મેચ થશે। 7 વર્ષે થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાના એક પીડિત આવ્યા છે સામે। અજય પરમાર પ્લેન ક્રેશ સમયે ઘટના સ્થળેથી પસાર થતા અને દાઝ્યા હતા। સિવિલમાં 2 મહિના સુધી સારવાર લીધી હતી। અજય પરમારનું કહેવું છે કે ડિસ્ચાર્જ બાદ તેમને ઘણી શારીરિક અને માનસિક તકલીફો ઊભી થઈ છે। સિવિલમાં સારવાર બાદ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા, પરંતુ પૂરતી સારવારનું વચન પાળ્યું નહીં। એક્ટિવાના ખર્ચ બિલ પર સહી કરાવીને 5 લાખ આપીને કેસ રફે દફે કરી દીધો હોવાનો પીડિતનો આરોપ છે। શાંતિથી વાત કરી મને કે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું, તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં। મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી, મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો। મારું તો મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં। શું કહેવાય આ દવાખાનું? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય, આવું મને કહેતા હતા, પણ કંઈ કામ થયું નહીં, ખાલી વાતો જ કરતા હતા। એકવાર મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા। પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલા મને એક્ટિવાનું કઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાઈ। એક્ટિવાનું કઈ એ મને सही से ना माटे करावड़े ये हमने खबर पड़ती नहीं। उनसे ऐसे साइन ले लिए गए हैं जिसमें ऐसा लिखा है कि आपके जो भी क्लेम्स या फिर केसेस हैं उसका फुल एंड फाइनल सेटलमेंट आपका हो गया है और इसके लिए उनको एयर इंडिया से 5 लाख रुपए भी मिले थे। ऐसे देखें कि इस टाइम पे साइन नहीं लेना चाहिए था इनसे बिल्कुल भी, क्योंकि अभी इन्वेस्टिगेशन चालू है और उससे भी ज़्यादा इंपॉर्टेंट चीज़ है अभी इनका ट्रीटमेंट कंप्लीट नहीं हुआ है। तो इनको उसमें साइन में ऐसा लिखा है कि आपका अभी का या फिर फ्यूचर का कोई भी मेडिकल खर्चा है तो वो हम नहीं देने वाले, ऐसा लिखा हुआ है। इंडिया एआई इम्पेक्ट समिट दरमियान गुजरातમાં અમૂલ એઆઈ સહાયક સરલાબેનનો ઉલ્લેખ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી છે। સીએમએ ટ્વીટ કરીને ટાંક્યું છે કે પીએમ મોદીએ ગ્રામીણ ભારતની દૂરદર્શિતાને સ્પર્શતી અમારા અમૂલ એઆઈની પહેલનો ઉલ્લેખ નંદન નીલકેતજી કર્યો હતો। વાત જાણીને અત્યંત હર્ષની લાગણી થઈ છે। અમૂલનું એઆઈ સહાયક સરલાબેન અમારા પશુપાલકો માટે ગેમ ચેન્જર છે, જે પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર વાસ્તવિક સમયની સમજ પૂરી પાડે છે। પશુપાલનમાં ટેકનોલોજીના સમાવેશ કરીને અમે દૂધ ઉત્પાદકો ખાસ કરીને અમારી મહેનતુ મહિલાઓ માટે અભૂતપૂર્વ સફળતા સુનિશ્ચિત કરી છે, તેવું પણ સીએમએ ટાંક્યું। And today all these farmers, a large number of them being women, use the Sarlabin application, actually get real responses about their cattle, the problems, the pregnancy, the milk production and so on.
look at the speed of diffusion. An idea that the PM had on Jan 8th has become reality on Feb 11th. This to me is an example of the speed of execution of શ્રી અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે એરપોર્ટ પર આગમન સાથે જ પ્રથમ દિવસે જાહેર સભા સંબોધી હતી. એરપોર્ટથી તેઓ સીધા જીએસસી બેંક ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસદો અને ધારાસભ્ય સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી BL સંતોષ પણ ખાસ હાજર રહ્યા હતા અને પક્ષના સંગઠનને નવી દિશા તેમજ વધુ મજબૂતી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરેલા સવાલો પર ધારાસભ્ય સંજય કોરડિયાએ જવાબ આપ્યો. કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ સરકારની ખોટી વાતો કરી છે. વિસાવદરના ધારાસભ્ય છો, ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવો, મળો અને પ્રશ્ન નિરાકરણ કરો. તમારે ગ્રાઉન્ડ પર જવાની જરૂર છે. ગોપાલભાઈ ઇટાલિયાએ જે સરકારની ખોટી વાતો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર ફક્ત મોટું થવા માટે જે નિવેદનો આપ્યા છે, લોકોને ખોટી વાતો કરી ભ્રમાવાને બદલે રિયાલિટી ઉપર આવવું જોઈએ. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરતા ખેડૂતોને માવઠા અને ભેજવાળા હવામાનને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આંબા પર આવેલ મોર ખરી જતા આવનારી સિઝનના ઉત્પાદન પર સીધી અસર પડશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. સાથે સાથે મકાઈ અને તુવેર જેવા ઉભા પાક પર પણ પ્રતિકૂળ અસર થવાની આશંકા છે. વારંવાર બદલાતા હવામાનને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે, તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. નુકસાન એટલે હું ડોડા તો અમે ઘરમાં નાખી દઈએ, પણ રાડ કેવી રીતે નાખીએ? આખા ખેતરમાં રાડ ફેલાયેલી હોય છે, નુકસાન તો અમને થયું જ છે. અને કોઈ ડોડા બહાર બી છોલેલા ડોડા હોય એટલે એમાં વરસાદના માવઠાના કારણે વરસાદ પડવાથી મકઈ કાળી પડી જાય. આંબા ને કેરી અને મોર પડી ગયેલો છે, તેથી નુકસાન થયેલું વધારે છે. 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે. 2 જાતની કેરી છે, કેસર અને લંગડો. 1.5 થી 2 લાખનું નુકસાન થયેલું છે. 2-3 દિવસથી વાદળ હતું ને આજ સવારમાં માવઠું થયું છે, તે આંબાનો મોર બધો ગળી ગયો છે ને ખાસું નુકસાન થઈ ગયું છે, લાખ રૂપિયા જેવું. છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદના વાદળો છાયા હોય અને આ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા આ વિસ્તારના હજારો ખેડૂતોનો ઊભો જે પાક છે, મકાઈ, દિવેલા, ઘઉં, કેરી, આ બધા જે ઊભા પાકો છે એ પાકોને ખૂબ મોટું નુકસાન થયું હોય. માર્કેટયાર્ડમાં રાયડાની મબલખ આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વીઘાદીઠ ઉત્પાદન મોડું અથવા તો ઓછું થયું હોવા છતાં રાયડાની ઉત્તમ ક્વોલિટી અને તેલની વધેલી ટકાવારીને કારણે ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષે મણદીઠ ₹950 થી 1100 સુધીના ભાવ મળતા હતા, જ્યારે આ વર્ષે ₹1150 થી ₹1300 સુધીના આકર્ષક ભાવ મળી રહ્યા છે. હાલ યાર્ડમાં દૈનિક 2000 થી 2500 બોરી આવક થઈ રહી છે અને વેપારીઓ ખુલ્લા મનથી ખરીદી કરતા હોવાથી હાલ માલ જે છે તે હાથોહાથ વેચાઈ રહ્યો છે. આ સાલ રાયડાનું ઉત્પાદન નહીવત થોડું ઓછું હોય, પણ ભાવ સારો. ગઈ સાલ ઓછા હતા, 1200 મહિના ભાવ 1100 આસપાસ. આખા રાયડામાં ઉતારો ઓછા, ભાવમાં બરોબર 1100-1200 ના ભાવ પડે. ઉતારો ઓછા એટલે ભાવ આવે એટલે ખુશ છીએ. આ સાલે ગઈ સાલ કરતો ખેડૂતોને વીઘા દીઠ ઉતારા તો ઓછા છે, ઘણા એવા ઓછા, પણ ગઈ સાલ જે 1100ની રેન્જમાં રાયડા વેચાતા હતા 950 થી 1100ની રેન્જમાં, એના કરતા આ સાલે ભાવ બધા 1150 થી 1300 સુધીના ભાવ પડે છે. અને મિલોવાળાને પણ થોડી વધારે અનુકૂળ આવે છે એટલે ભાવ સારા છે. અને શું છે કે 2-3 હજાર બોરીની આવકો એવરેજ જળવાઈ રહી છે અને બધા માલ ઉકલી જાય છે. રાયડો ગઈ સાલ કરતો ઉતારામાં થોડો ડાઉન છે. જે વહેલા જે વાવેતર થયું હતું ને એ પૂરતા આવકો છે. ઉતારો પણ સારો છે. 2,500 ઉપરની આવકો છે અમારા 2,000થી. એ 12% જે આવતું હતું એવરેજ, અત્યારે 10% થયું છે, પણ 6-7% મોઇસ્ચર આવશે ને એટલે એનું પડતર ઓઇલમાં સરસ બેહે. મહેસાણામાં રાયડો વેચવા આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં 2000 થી 2500 વચ્ચે રાયડાની આવક નોંધાઈ છે. પરંતુ ખેડૂતોની ખુશીની વાત એ છે કે ગત વર્ષે જે રાયડાના 900 થી 1100 રૂપિયા ભાવ મળી રહ્યા હતા, એ જ રાયડાના ભાવ આ વર્ષે 1200 કરતા
વધુ મળી રહ્યા છે. એટલે કે એક બાજુ ઉત્પાદન ઓછું મળી રહ્યું છે તો બીજી બાજુ જે ભાવ હોય છે તે સારા મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં બે રોકટોક ચાલી રહેલા પીજી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં ચાલતા અનેક પીજી સીલ કરવામાં આવ્યા. ત્યાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. અચાનક થયેલી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પોતાના સામાન અંગે ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પીજીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલાંક કરવામાં આવી છે અને અનેક એવા પીજી છે જેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ હતા, યુવક યુવતીઓ હતા, તેઓના હાલ બેહાલ થયા છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા જે પ્રેમચંદ નગર, વસ્ત્રાપુરમાં આવેલ જે આ પ્રેમચંદ નગર છે કે જ્યાં અનેક એવા મકાનો હતા જ્યાં પીજી ચાલી રહ્યા હતા અને આ મોટાભાગના જે મકાનો છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે વિદ્યાર્થીઓ હતા તેઓ હાલ રજડી પડ્યા છે. નોકરીએ જઈ નહીં શકતા, બધો સામાન અત્યારે ફસાયેલો છે અંદર, તો એના માટે થઈને બહુ મુશ્કેલીઓ છે. આપણે સામાન લેવા માટેની પણ તક નથી આપવા દીધી? ના, અત્યારે તો ફિલહાલ કોઈ ચાન્સ નથી કે ના તો કોઈ ઓપ્શન્સ દેખાઈ રહ્યો છે. તો હાલ ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કયા પ્રકારની આપ કરી રહ્યા છો? જમવા માટે જે કિચનની સુવિધા છે ત્યાં આગળ સીલ નથી કરાયેલું, તો ફિલહાલ એ તો અવેલેબલ છે અને સુવા માટે અત્યારે કોઈ પરમાનન્ટ ઓપ્શન અવેલેબલ નથી. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતા તેઓની માંગ છે કે જે પીજી છે તે હાલ પૂરતા જે સીલ કરવામાં આવ્યા છે થોડી રાહત આપીને તે સીલ ખોલી દેવામાં આવે, જેથી કરીને પોતાનો સરસામાન લઈ શકે અને થોડો સમય આપવામાં આવે તો તેઓ બીજી કોઈ અન્ય વ્યવસ્થા કરી શકે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ચાલતા પીજી પર કાર્યવાહી. પીજી સંચાલકોએ કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ. પીજી સંચાલકો પહોંચ્યા એએમસી કચેરી ખાતે. એએમસી દ્વારા કોર્ટના આદેશ બાદ થઈ રહી છે કાર્યવાહી. બિન અધિકૃત ચાલતા પીજી સીલ કરવાની ચાલી રહી છે કાર્યવાહી. કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પીજી અંગેના કોઈ પણ નિયમો કે કોઈ પણ અંગેના કાયદાઓ હાલમાં અવેલેબલ નથી, જેનો અમારી પાસે લેખિતમાં પુરાવો છે. ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશન વતી રાજ્ય સરકારને પણ મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ બાબતે હાલમાં કામ કરી રહી છે કે પીજી અંગેની કોઈ એક પોલિસી આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આની વારંવાર જાણ કરવામાં આવે છે, છતાં પણ પીજી સીલ કરવામાં આવી રહ્યા છે. આજે 20 કે 25 પીજી સીલ કર્યા છે, ફરીથી આજે 20 થી 25 પીજી સીલ કરવામાં આવશે એવું અમને માહિતી આપીને ગયા છે. એ માટે અમારે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવવું પડ્યું છે. નગરમાં મેયરના પતિ દ્વારા સૂચિત જમીન પર કરવામાં આવી રહેલા બાંધકામને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે. મેયર નયના પૈઢડિયા તરફથી આ જમીનને બાપ દાદાની હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં જમીન શ્રી સરકાર બની ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન વધુમાં ખુલ્યું છે કે મેયરના પતિ વિનોદ પેઢડિયા અગાઉ રેવન્યુ અપીલમાં 3 વખત કેસ હારી ચૂક્યા છે. ખાલસા થઈ ગયેલી જમીન પર બાંધકામ ચાલી રહ્યું હોવાના મુદ્દે હવે રેવન્યુ વિભાગ પણ અલગથી તપાસ હાથ ધરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે શહેર ભાજપ અધ્યક્ષે નિવેદન આપ્યું હતું. મળેલી જગ્યા છે ને એમના કોઈ ભત્રીજાનું ત્યાં ગેરેજ ચાલતું હતું અને એને બિઝનેસના ઓલા માટે એમણે રિનોવેશન કરવા માટે આ વસ્તુ કરી છે, પરંતુ સૂચિતમાં બાંધકામ ન થાય એ નીતિ નિયમો મેં પણ એમની સાથે ચર્ચા કરી અને એમણે પણ કહ્યું કે અમે જે કંઈ નિયમ અનુસાર થતું હશે એમાં અમે સહકાર આપીશું અને તંત્ર આમાં કોઈ પણ જે દરેક નાગરિક સાથે જે કાર્ય કરવાનું છે એ જ રીતે તંત્ર આમાં કામગીરી કરશે. એમાં જંગલેશ્વર વિસ્તારમાં 23મીએ થઈ શકે છે ડિમોલિશન. હાલ હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન મામલે સ્ટે આપવામાં આવ્યો નથી. અસરગ્રસ્તોને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. અસરગ્રસ્તો તરફી વકીલે સોગંદનામું રજૂ કર્યું. સરકાર તરફી જે સરકારી વકીલ છે તેમના દ્વારા આજે સોગંદનામું રજૂ કરવામાં આવશે. બંને પક્ષે સોગંદનામું રજૂ થયા બાદ વધુ સુનાવણી આગામી 27 તારીખે કોર્ટ સંભળાવશે. સરકાર તરફી સોગંદનામું રજૂ થયા બાદ સ્ટે અંગે કોર્ટ નિર્ણય કરશે. પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સરકાર તરફી કોર્ટમાં સોગંદનામું રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા થશે. સુરત ખાતે જિલ્લા સેવા સદન બ્લોક A પાસે
પાલિકાના અધૂરા ખોદકામને કારણે એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ જતા ભારે હાલાકી સર્જાઈ. વરસાદને કારણે જમીન પોચી બની જતા ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય રિપેરિંગ ન કરાયેલ જગ્યાએ કાર ધસી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી કાર ચાલક મુશ્કેલીમાં મુકાયા અને આસપાસના લોકોને મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી અંગે રોષ જોવા મળ્યો, કારણ કે અધૂરા કામ અને યોગ્ય સમારકામના અભાવે વાહન ચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 4 કરોડનો દારૂ પકડાતા ચકચાર. કચ્છમાં ડીજીની મુલાકાત પહેલા જ દારૂ પકડાયો છે. કચ્છના ઇતિહાસમાં પહેલી વાર 4 કરોડનો દારૂ એક સાથે પકડાયો છે. ભુજના પદ્ધર નજીક દારૂ કટિંગ થાય એ પહેલા એસએમસીના દરોડા. બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી. એસએમસીની કાર્યવાહી બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ તરફ દાહોદના સિંગવડમાં રાશન દુકાનદારે ગ્રાહકોને માર્યો છે ઢોરમાર. વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકે રસીદ માંગતા સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકને ઢોરમાર માર્યો છે. સિંગવડ 2 નામની સરકારી અનાજની દુકાનમાં હંગામો થયો છે. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીડિત યુવકે સમગ્ર ઘટનાને લઈને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસ અને મામલતદાર તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યા છે. આ તરફ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજના પ્રવેશ દ્વારે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે. પેસેન્જર બેસાડવાની બાબતે વાન અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંને પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેના કારણે થોડો સમય ટ્રાફિક પણ ખોરવાયો હતો. મોના થીબાના નિવેદનથી વિવાદ બાદ તેમણે માફી માંગી છે. સ્પષ્ટતા કરતા કહ્યું કે હું ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી. મેં જે વાત કરી એ ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં કરી હતી. સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી. કોઈના દિલ દુભાયા હોય, કોઈને દિલને ઠેસ પહોંચી હોય એ બદલ હું માફી માંગુ છું. 2 જિલ્લામાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે. આજે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી. દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી. નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી છે 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે. रेन थंडर शॉट का फोरकास्ट दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है. और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी. और जो मैक्सिमम टेम्परेचर है, उच्चतम तापमान जो है वो राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 48 आवर. और उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड नीचे.